नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે ઉપદેશ છાયાનો સ્વાધ્યાય કરી રહ્યા છે. ઉપદેશ છાયા 8:14 એનો કેટલોક ભાગ કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પાના નંબર 734. એમાં ત્રીજો પેરેગ્રાફ. નિકાચિત કર્મમાં સ્થિતિ બંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે પશ્ચાતાપે જ્ઞાન વિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવે છૂટ. એની પહેલા ગઈકાલે આપણે એની ઉપરનો પેરેગ્રાફ લીધો હતો. એમાં એ વાત હતી કે ઢૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરો તેથી શંકિત થવાનું નથી. ખરેખર સાચું સ્વરૂપ સમજાય, માહિતી દશા ફરે તો શંકિત થાય. એનો વિસ્તાર કર્યો હતો. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ. તે એ વ્યાખ્યા પણ આપણે સમજ્યા કે પ્રમાદનો અર્થ જ એ થાય છે કે આત્માને ભૂલી જવો. આત્મા સિવાય બીજી ગમે તે પ્રવૃત્તિમાં રોકાઈ રહીએ તો એ બધો પ્રમાદ જ છે. અને એના પછીથી આગળ કહે છે કે ઘાતી કર્મ ઘાત કરે તેને કહેવાય. અહીંયા આપણે જરાક સમજવાનું છે. એનો વિચાર આપણે આજે કરીએ છીએ વધારે. ઘાતી કર્મ ઘાત કરે તેને કહેવાય. બે પ્રકારની પ્રકૃતિ કઈ, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. એટલે જે ઘાતી કર્મ છે તે ઘાત કરે અને અઘાતી કર્મ છે તે ઘાત ન કરે, એવો આપણને સ્થૂળ અર્થ સમજાય છે. તો ઘાતી કર્મ ઘાત કરે તો શેનો ઘાત કરે? શેનો ઘાત કરે? તો આત્માના સ્વભાવ ભાવનો જે ઘાત કરે તે ઘાતી કર્મ છે. હવે આત્માના સ્વભાવ ભાવનો ઘાત જેમાં થાય છે, જે ભાવથી ઘાત થાય છે એ ભાવ તો જીવના છે. એમાં કર્મ ક્યાં આવ્યું? દ્રવ્ય કર્મ, જળ કર્મ એ કર્મ અને રજકણનો સમૂહ છે. અને એ ચેતન એવા ભગવાન આત્માથી જીવથી એ તો જુદું છે. એ ખરેખર એક ઘાત કરે એ શક્ય પણ નથી. કેમ કે સિદ્ધાંત એવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એના પરિણામને બદલાવી શકે નહીં. તો જો સ્વભાવ ભાવનો ઘાત થતો હોય, જીવના પોતાના સ્વભાવ ભાવનો જો ઘાત થતો હોય અને એ ઘાતી કર્મ કરતા હોય. ઘાતી કર્મ કયા છે આપણે જાણીએ છીએ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મ છે. એની પેટા પ્રકૃતિ 47 છે. અને અઘાતી કર્મ જે છે તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવા 4 અઘાતી કર્મ છે. અને એની પેટા પ્રકૃતિ પ્રમાણે જોઈએ તો કુલ 101 પ્રકૃતિ થાય છે. તો આ ઘાતી કર્મની વાત જે આપણે લીધી, જેની
પ્રકૃતિ 47 થાય છે, મુખ્ય પ્રણે 4 પ્રકાર છે, અને એ જીવના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. તો ત્યાં જ સમજવાનું છે કે એ પ્રકૃતિના ઉદયો છે, એ ઉદય સાથે જીવ જોડાઈ અને પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. ઉદયો સાથે જોડાઈ અને જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. ઘાતી કર્મ એના સ્વભાવ ભાવનો ઘાત કરે એમ ન લેતા એ એમાં નિમિત્ત કારણ છે. જ્યારે સ્વભાવ ભાવનો ઘાત થાય છે તો એમાં જીવને નિમિત્ત કારણ તરીકે આ ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, અને એ નિમિત્ત જ પછી રહેતા નથી. 12મા ગુણસ્થાનની દશાની અંદર એ 4 પ્રકારના ઘાતી કર્મ, બધી જ 47 કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થાય છે. એ કર્મ રૂપે રહેતા જ નથી, એ છૂટા પડી જાય છે બધા જ પરમાણુ. એટલે હવે નિમિત્ત પણ રહેતું નથી, અને એમ થાય છે તો ઘાતી કર્મનો નાશ થયો. પણ એ થાય છે જડ કર્મને વિશે થાય છે. અહીંયા જીવને વિશે હવે એ કોઈ પ્રકૃતિ સાથે જોડાવું થતું જ નથી. એવી અદ્ભુત દશા થાય છે. પોતાના સ્વરૂપમાં અપૂર્વ એવી સ્થિરતાની દશા જ્યારે થઈ જાય છે અને એમાંથી જીવ પાછો ફરતો જ નથી. એમાંથી જીવ હવે 12મા ગુણ સ્થાને એ દશા થાય છે તો એમાંથી એ જીવ પાછો ફરતો જ નથી. એટલે હવે એને એવા ઉદયોના નિમિત્ત પણ નથી, અને એ પાછો ફરી અને એ ઘાતી કર્મના જે નિમિત્તોને કારણે જે ભાવે થતો હતો એવું થતું જ નથી. ત્યારે એને બીજું શુક્લ ધ્યાન પ્રકટ થાય છે અને એ હરિયન પરમાત્મા થાય છે. એમ ઘાતી કર્મનો ક્ષય કરી અને હરિયન પરમાત્મા થયા એમ આપણે કહીએ છીએ. તો ઘાતી કર્મનો જે વિચાર કરવામાં આવ્યો છે તેમાં એમ ન સમજવું કે ઘાતી કર્મની પ્રકૃતિ છે એ કાંઈ મારા સ્વભાવ ભાવનો ઘાત કરે છે. જો એમ લેવા જશે તો પછી દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે, આ બધી પ્રકૃતિઓ જે છે એના ઉદયો હશે ત્યાં સુધી એને સમ્યક્ત્વ નહીં થાય, એને અનંતાનુબંધી કસાય પણ નહીં જાય. એમ જ્યારે લઈએ કે કર્મો જ બધું કરે છે એમ જે લેવામાં આવે છે, વર્તમાનમાં આવું ઉપદેશકો પણ ભણાવે છે કે ઘાતી કર્મને કારણે સ્વભાવનો ઘાત થાય છે. પણ વાસ્તવમાં તો જે કંઈ થાય છે એમાં જીવનો પોતાનો દોષ છે. મારા દોષને કારણે મારા સ્વભાવ ભાવનો ઘાત થાય છે, અને એવા દોષને ટાળવા માટે પણ હું સક્ષમ છું. એવા દોષને ટાળવા માટે મને માર્ગદર્શન, તો કે હા, એવું માર્ગદર્શન પણ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી મને પ્રાપ્ત થાય છે કે જેથી કરી અને મારા સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવું પ્રવર્તન હું કરી શકું. એટલે આ ઘાતી કર્મની વાત છે. પણ સામાન્ય વ્યવહારની અંદર આવી રીતે વ્યવહારના કથન જે છે સ્થૂળપણે સમજાવતી વખતે કહેવાય કે ઘાતી કર્મ ઘાત કરે તેને કહેવાય. એ કોઈ પરનો ઘાત કરતું નથી. ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ મારા સ્વભાવ ભાવનો ખરેખર ઘાત નથી કરતું, એ નિમિત્તનું કથન છે. એવી જ રીતે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ કોઈ પરનો પણ ઘાત કરતું નથી. પરમાણુને પક્ષપાત નથી. બીજી વાત અહીંયા આગળ લીધી છે. પરમાણુને પક્ષપાત નથી, કેમ કે પક્ષપાત કોણ કરી શકે? પક્ષપાત એ વિકલ્પ છે, ખરેખર પક્ષપાત થતો નથી. પણ પહેલા પક્ષપાતને સમજીએ કે આપણે કોઈનો પક્ષ લઈએ છીએ અને કોઈનો પક્ષ જે છે એને વિશેષતાથી લઈએ છીએ, કોઈને અવગણીએ છીએ. આ બધો પક્ષપાત જે છે એટલે કે ન્યાય ન કરીએ અને પક્ષપાત કરીએ. ન્યાયથી વિરુદ્ધ એ પક્ષપાત છે. તો પક્ષપાત કોણ કરે? જે વિચારી શકે એ પક્ષપાત કરે. જે એવા નિર્ણય કરી શકે છે એ પક્ષપાત કરે છે. જેનામાં એવી શક્તિ છે, સંજ્ઞીપણું છે, એ પક્ષપાત કરે. એટલે કે બીજી રીતે કહીએ તો જીવ પક્ષપાત કરી શકે, પણ કાંઈ પરમાણુ એ તો ચેતન નથી, એ વિચારી શકતું જ નથી, એનામાં જ્ઞાન કરવાની શક્તિ જ નથી, એમાં વિશ્લેષણ કરવાની શક્તિ નથી. તો એવું પરમાણુ એ શું પક્ષપાત કરે? પરમાણુને પક્ષપાત નથી. પરમાણુ કાંઈ પક્ષપાત કરતા નથી.
ત્યારે કેટલીક વખત પ્રશ્ન થાય કે એવા પરમાણુ જે છે તે જુદા જુદા પ્રકારે આપણને એના ફળ આપે છે, તો એ બધું કેવી રીતે થાય? વળી શુભ ભાવને કારણે પુણ્ય પ્રકૃતિના પરમાણુઓ બંધાય છે અને અશુભ ભાવને કારણે પાપ પ્રકૃતિના પરમાણુઓ બંધાય છે. આ શુભ ભાવ અને અશુભ ભાવની જે વાત કરીએ એને કારણે પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિના જે પરમાણુ બંધાય છે એ બધા અઘાતી કર્મની પ્રકૃતિના છે. ઘાતી કર્મની પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ જ છે, એમાં કોઈ શુભ પ્રકૃતિ હોતી નથી. તો આ બધા પરમાણુ બંધાય છે તો એમને કંઈક ખબર તો પડતી હશે ને. તો આચાર્ય ભગવાન કહે છે કે એમને ખબર પાડવાની જરૂર પણ નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ દ્વારા તો માત્ર એટલું જ ખ્યાલ આવે છે કે જીવે એવા ભાવ કર્યા હતા, પછી એની સામે એવા કાર્બન રજકણો સ્વયં આવી અને બંધાય, એ જ સમયે બંધાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અશુભ ભાવ કરે છે જીવ, અશુભ ભાવ કરે છે તો એ જ વખતે ભાવ આશ્રવ થાય છે, અને ભાવ આશ્રવ થાય છે એ જ વખતે એવા જ પ્રકારના પરમાણુઓ જે છે એનો આશ્રવ થાય છે અને બંધ થાય છે, ભાવ બંધ થાય છે, તો એ જ વખતે એવો જ જળ દ્રવ્ય કર્મનો બંધ પણ થાય છે. એ એક જ સમયમાં બધું થાય છે. એટલે ખરેખર આ બાજુ જીવે એવા ભાવ કર્યા અને પછી એવા પરમાણુ આવ્યા એવી પણ કોઈ વાત નથી. જગતનું સ્વરૂપ એમ જ છે, એમાં કોઈથી કાંઈ થાય છે એવી વાત હોતી નથી. અને આ વાત જેને સમજાય છે એને તો શાંતિ છે. આ વાતને સમજવાની છે, આ વાતનો સ્વીકાર કરવાનો છે કે કર્મના બંધ થાય છે એ વખતે મારા ભાવ હતા માટે એ બંધ થયો એમ નથી. કર્મને કારણે બંધાય છે અને કર્મના ઉદય આવે છે માટે મારા આવા ભાવ થાય છે એમ પણ નથી. કર્મના ઉદયમાં રહ્યા અને મારા ભાવ એથી સ્વતંત્ર છે. મારા ભાવ કર્મના ઉદય પ્રમાણે થાય એવો કોઈ નિયમ નથી. મારા ભાવ મારા પ્રમાણે થાય છે. હું જેવા ભાવ કરવા ઈચ્છું એવા ભાવ કરી શકું છું. ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ વર્તમાન મારો છે. કર્મના ઉદય આવવા એ તો ભૂતકાળમાં કરેલા ભાવ જે છે એનું પરિણામ છે, રિઝલ્ટ છે. પૂર્વે કેવા ભાવ કર્યા હતા એનું પરિણામ છે, રિઝલ્ટ છે. અને એ રિઝલ્ટ અત્યારે વર્તમાનમાં મારા પરિણામને કોઈ રીતે પ્રભાવિત કરી શકે નહીં. એવો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એવા મારા સ્વરૂપનું લક્ષ કરું છું તો એ બધા કર્મ ભલે ઉદયમાં આવ્યા હોય તે છતાં પણ હું પરમાર્થે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકું છું, અનુભૂતિ કરી શકું છું. એટલે પરમાણુને પક્ષપાત નથી. પરમાણુ કાંઈ કરતા નથી. જે પ્રમાણે છે તે પ્રમાણે છે. ઉદય આવે છે તો એ પ્રમાણે આવે છે. એને કાંઈ પક્ષપાત નથી. કોઈ જીવ સાથે પક્ષપાત નથી, કાંઈ નથી. જડને શું પક્ષપાત? વળી બીજી સૂક્ષ્મતાને સમજીએ. પક્ષપાતની વાત આવી છે તો પક્ષપાત આપણે એમ માનીએ કે હું પક્ષપાત કરું છું તો પક્ષપાતમાં કરવાપણું શું છે? પક્ષપાત એ એક પ્રકારનો વિકલ્પ છે અને હું પક્ષપાત કરું છું એટલે એકને વધારે આપું છું, બીજાને ઓછું આપું છું. એ મારો વિકલ્પ જે છે એ ત્યાં કાર્ય કરતો નથી. જો સૂક્ષ્મતાને સમજવાની છે, 6 પ્રકારના દ્રવ્ય છે, 6 પ્રકારના દ્રવ્યના પરિણમન સ્વતંત્ર થઈ રહ્યા છે. કોઈ કોઈને પરિણમાવતું નથી. જ્યારે હું એમ કહું કે હું પક્ષપાત કરું છું, મારા એક દીકરાને વધારે હું સંપત્તિ આપું છું, બીજા દીકરાને ઓછી સંપત્તિ આપું છું, એવો હું પક્ષપાત કરું છું તો પક્ષપાત થાય છે. અથવા તો હું મારા એક મિત્રને કાંઈક વધારે આપું છું, બીજા મિત્રને કાંઈ નથી આપતો, આવો હું પક્ષપાત બે મિત્ર વચ્ચે કરું છું. આવું આપણે વ્યવહારમાં કરતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ, પણ એમાં જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. પક્ષપાત કરવો એટલે જીવ કાંઈ કરી શકતો નથી. એમાં પક્ષપાતનો માત્ર એને વિકલ્પ છે અને પક્ષપાતના વિકલ્પ સાથે રહેલો ભાવ છે એ ન્યાયી ભાવ નથી. એમાં ન્યાય રહેતો નથી, અન્યાય છે. પક્ષપાતમાં રહેલો જે ભાવ છે એ અન્યાય સહિતનો ભાવ છે. વળી એ આત્માના લક્ષ્ય થતો ભાવ નથી, ત્યારે એ તો અશુભ ભાવ છે. એ અશુભ ભાવ છે. અહીંયા પક્ષપાતની વાત આવી છે એટલે આપણે એ વાતને પણ જરાક વધારે વિસ્તારથી સમજી રહ્યા છીએ.
પક્ષપાતમાં વિકલ્પ છે અને વિકલ્પ સાથે રહેલો ભાવ જે છે તે અશુભ ભાવ છે અને મારા એ ભાવને કારણે એમ નથી થતું કે મારા એક દીકરાને વધારે સંપત્તિ મળે છે અને બીજાને ઓછી સંપત્તિ મળે છે, એમ નથી થતું. એમને જે કાંઈ પ્રાપ્ત થાય છે એ એમને જે પૂર્વે જેવા ભાવ કર્યા છે પુણ્ય પાપના એને કારણે થાય છે. એટલે પક્ષપાત ખરેખર તો જીવ કરી શકતો નથી, પણ પક્ષપાતનો ભાવ કરે છે અને એને કારણે એને કર્મનો બંધ થાય છે, પાપનો બંધ થાય છે. પક્ષપાત કરવાથી કોઈ પક્ષપાત થતો નથી. આ વાતને આપણે બહુ ગંભીરતાથી સમજીએ તો આપણને પક્ષપાતના વિકલ્પો આવે નહીં. એ નકામા વિકલ્પો છે. એ વિકલ્પ કરીએ છીએ ત્યારે પણ અંદરમાં દુઃખ થાય છે. ત્યારે પણ અંદરમાં ખરેખર તો દુઃખ થાય છે. પક્ષપાત કરીએ છીએ ત્યારે પણ એ અન્યાય ભાવે પ્રવર્તીએ છીએ ત્યારે પણ દુઃખ થાય છે. અને એના પરિણામ રૂપે પણ, એટલે કે જ્યારે એવા કર્મના ઉદય આવે છે ત્યારે પણ એ દુઃખના જ પ્રસંગો આવે છે. એટલે એ ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે કે પક્ષપાતના વિકલ્પોએ શુકરા કરવા. એવા વિકલ્પોને કાંઈ સ્થાન નથી, એથી કાંઈ લાભ નથી, એમાં નુકસાન સિવાય બીજો કાંઈ વેપાર થતો નથી. તો પરમાણુને તો આવો પક્ષપાતનો વેપાર નથી, પણ જીવ ખરેખર પક્ષપાત કરી શકતો નથી. જે થાય છે બધું તે થવા યોગ્ય થાય છે. નકામાનો જીવ એવા વિકલ્પો પક્ષપાતના કરી અને દુઃખી થાય છે. આગળ કહે છે, એટલે બે વાત થઈ. હવે ત્રીજી વાત અહીંયા છે કે જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. એટલે પરમાણુને પક્ષપાત નથી, ત્યાં પછી કોમા કર્યું છે એટલે એના અનુસંધાનમાં આ વાત લીધી છે કે જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. એની વાત આપણે ઘણી તો કરી દીધી છે, પણ છતાંય વધારે લઈએ આગળ કે પરમાણુ કઈ જીવને અમુક રીતે પરિણમાવે એવું નથી, એને કઈ પક્ષપાત નથી, એમ જયારે વાત કરી છે તો પરિણમન જે થાય છે એ તો જીવનું સ્વતંત્ર રીતે પરિણમન થાય છે. જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. કોણ પરિણમે? આત્મા પરિણમે. આત્મા જે રીતે પોતે પોતાને પરિણમાવે તે રીતે પોતે પરિણમે છે, એવા એની સ્વતંત્રતા છે. અને બીજા પદાર્થને આત્મા પરિણમાવી શકતો નથી. અહીંયા એવો અર્થ નથી કે જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે બીજા બધા પરિણમે, એવો કોઈ અર્થ નથી. વળી બીજી વાત પણ એમાં છે કે આત્મા જે રીતે પરિણમાવે તે રીતે જે કર્મનો બંધ થાય છે તો એમાં નૈમિતિક સંબંધ લેવાનો છે. આત્માને જ એ પોતાને જ એવા ભાવ બંધ થાય છે એ મુખ્ય છે, અને જેવા ભાવ થાય છે એ પ્રમાણે સામે દ્રવ્ય બંધ થાય છે. એટલે કોઈ અપેક્ષા એમ કહેવાય કે પૂતગલના પરિણામ જે થાય છે એને આત્મા કરે છે એવું અશુદ્ધ નહીંથી કહેવાય. એટલે અસદભૂત વ્યવહાર નહીંથી કહેવાય, એ સદભૂત વ્યવહારથી પણ ન કહેવાય. અસદભૂત વ્યવહારથી એમ કહેવાય કે જીવ દ્રવ્ય કર્મ બાંધે છે અને એમ એ કર્મણે રજકણોને પરિણામ આવે છે. જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણે પછી કર્મણે રજકણોનું બંધાવવું અને છૂટવું થાય છે, એટલે નેજરા થાય છે. તો એ જે રૂપે આત્મા પરિણમે તે રૂપે પરિણમાવે એવું એમાં સ્થૂળપણું છે. પણ આપણે એમાંથી અધ્યાત્મનો વિચાર કરીએ, પરમાર્થનો વિચાર કરીએ તો પોતાને આત્મા પોતે પોતાની રીતે પરિણમાવી શકે છે. બહારના સંયોગો ખરેખર એને પ્રભાવિત કરતા નથી. એ નિર્માલ્ય થઈ અને એમ માને છે કે બહારના સંયોગોને કારણે મારું આવું પરિણમન થાય છે. વાસ્તવમાં તો એનો પોતાનો જ દોષ છે. એ શુભ ભાવે પરિણમે, અશુભ ભાવે પરિણમે, એ બધા પરિણમનો કોઈ બીજું કરાવતું નથી. એ એનો પોતાનો દોષ છે. એ દોષને સુધારી લે તો એ શુભ કે અશુભ ભાવે ન પરિણમે, પણ પોતે શુદ્ધ ભાવે પરિણમે. અને એવા શુદ્ધ ભાવે પરિણમી અને અનંત જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અનંત જીવોએ પહેલા સમ્યક્ત પ્રગટ કર્યું છે, આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અને સિદ્ધ થયા છે. એટલે અનંત સિદ્ધ થયા છે એ જ એની સાબિતી છે કે જીવ ધારે તો પોતે પોતાના સ્વભાવ ભાવે ગમે તેવા સંયોગ હોય તો પણ પરિણમી શકે છે. સ્વભાવ ભાવનો જેને વિચાર જ નથી થયો એ ક્યાંથી સ્વભાવ ભાવે પરિણમવાનો છે? મૂળ વાત તો એ છે.
એટલે જ્યાં ધર્મની વાત આવે છે ત્યારે એને સ્વભાવને સમજવાનો છે, પોતે કોણ છે, કેવો છે, ક્યાંથી થયો, પોતાનું કેવું સ્વરૂપ છે, આ વાતને એને સમજવાની છે. અને એ સંબંધી કૃપાળુદેવે ઘણું માર્ગદર્શન આપ્યું છે. અહીંયા આગળ કહે છે કે નિકાચિત કર્મમાં સ્થિતિ બંધ હોય તો બરાબર બંધ થાય છે. એટલે કે ખરેખરો બંધ એને જ કહેવામાં આવે છે કે જેની અંદર સ્થિતિ બંધ પણ હોય અને અનુભાગ બંધ પણ હોય, ચારેય વસ્તુ હોય. પ્રકૃતિ બંધ હોય, પ્રદેશ બંધ હોય, સ્થિતિ બંધ હોય, અનુભાગ બંધ હોય. એમ ચારે ચાર વસ્તુ જ્યારે છે ત્યારે એને કર્મનો બંધ કેમ કહેવામાં આવે. પણ જ્યારે પ્રકૃતિ અને પ્રદેશ બંધ હોતા નથી, પ્રકૃતિ અને પ્રદેશ બંધ તો દરેકમાં હોય છે, તો એવું હોય ને ત્યારે તો કોઈ બંધ પડતો જ નથી. પણ એવું હોઈ શકે કે સ્થિતિ બંધ ન હોય. અહીંયા એમ કે છે ને સ્થિતિ બંધ હોય, તો સ્થિતિ બંધ ન હોય તો સાથે અનુભાગ બંધ પણ ન હોય. કેમ કે સ્થિતિ બંધ અને અનુભાગ બંધના કારણો જે છે તે કષાય છે. જીવના કષાય ભાવ જે છે તે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો, એ કષાય છે એ સ્થિતિ અને અનુભાગ બંધનું કારણ છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ એ નથી, એ યોગ છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ તો યોગ છે. એટલે 14મા ગુણ સ્થાને તો યોગ પણ નથી અને કષાય પણ નથી, એટલે ત્યાં તો કોઈ બંધ હોય નહીં. 13મા ગુણ સ્થાને તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન ને હરિયંત પરમાત્માને યોગ છે, મન, વાણી, કાયાના એ યોગ જે છે, તો એને કારણે એમને પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એવો કર્મનો બંધ થાય છે. પણ સ્થિતિ અને અનુભાગ નથી, એટલે એક જ સમયનો બંધ છે અને બીજા સમયમાં તો એ ખરી જાય છે. એમ એ સ્થિતિ અને અનુભાગ વિનાનો બંધ હોય છે, કેમ કે એમને કશાય નથી. અને એની પહેલા 13મા ગુણસ્થાનની પહેલાનો જો વિચાર કરીએ છીએ તો જ્યાં સુધી કશાય છે ત્યાં સુધી એમાં સ્થિતિ અને અનુભાગ બંધ પણ હોય છે. અહીંયા નિકાચિત કર્મની વાત કરી છે, તો નિકાચિત કર્મ એ મિથ્યા દ્રષ્ટિ બાંધે છે અને એને એમાં સ્થિતિ બંધ હોય છે, અનુભાગ પણ હોય છે. અને એ બંધ જે પડ્યો છે તો એના ઉદય આવે છે, એટલે કોઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે એને ટાળી શકાતા નથી. એ બંધ એવો છે કે એ ઉદયમાં આવે જ છે. નિકાચિત કર્મમાં સ્થિતિ બંધ હોય તો બરાબર બંધ થાય છે, અને સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે નાશ થાય. હવે આ જે વાત કરી છે એ થોડીક કર્મ ગ્રંથની સૂક્ષ્મતાની અપેક્ષાથી વાત કરી છે. નિકાચિત કર્મ કહેવામાં આવ્યા છે એટલે એના ઉદય તો આવે જ, પણ એમાં કેટલાક પેટા વિભાગ પડે છે અને એ અપેક્ષાથી એમાં અમુક સ્થિતિ જે છે એ તો નિશ્ચિત હોય છે, અમુક સ્થિતિ જે છે તે નિશ્ચિત હોય છે, એનામાં ફેરફાર થઈ શકતો નથી. એટલે એ અપેક્ષાથી પણ વાત એમાં કરવામાં આવી છે. એટલે સ્થિતિકાળ ન હોય એમ જે કહ્યું છે તો એ અપેક્ષાથી વાત છે. તો તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે નાશ થાય. એટલે એવો પશ્ચાતાપ કરી અને જ્ઞાન વિચારે એટલે આત્માનું લક્ષ્ય કરી અને એવી વિચારણા જ્યારે થાય છે તો એમાં અપકર્ષણ ઉત્કર્ષણ જે થાય છે અને એથી આગળ વધીને સંક્રમણ પણ થાય છે. સંક્રમણ થવું એટલે આખી જે પ્રકૃતિ જે છે એ બદલાઈ જવી. પુણ્ય પ્રકૃતિ હોય એનું પાપ પ્રકૃતિમાં રૂપાંતર થવું કે પાપ પ્રકૃતિનું પુણ્ય પ્રકૃતિમાં રૂપાંતર થવું એને સંક્રમણ કહેવામાં આવે છે. અને મુખ્યપણે પાપ પ્રકૃતિનું સંક્રમણ થઈ અને પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય એવું પણ થઈ શકે છે, અને સ્થિતિકાળ પણ એમાં ફેરફાર થઈ શકે છે. એ કર્મની અપેક્ષાની વાત લીધી છે અહીંયા. અને જેમાં એ ફેરફાર નથી થતો એ નિકાચિત કર્મ છે અને એના સ્થિતિબંધ હોય છે એટલો સમય એ રહે છે. પણ મુખ્ય વાત તો એ છે કે જે કોઈ બંધ પડ્યો હોય એના ઉદયો જે રીતે આવવા યોગ હોય આવે, એ વખતે પણ જીવ સ્વતંત્રપણે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી શકે છે, સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. ઉદય આવશે, ઉદય ના આવે એવી વાત નથી, પરંતુ ઉદય વખતે પણ એ પોતે પોતાનો પરમાર્થે પુરુષાર્થ કરી શકે છે. અહીંયા કહે છે કે પશ્ચાતાપે જ્ઞાન વિચારે નાશ થાય અને સ્થિતિકાળ હોય તો ભોગવે છૂટકો. ભોગવે એટલે એ ઉદયમાં આવે જ છે,
કે જે રીતે બંધાયું છે એ રીતે પછી ઉદયમાં આવે છે. એટલે એમ એ ભોગવાય છે. પણ ભોગવવામાં ફેર છે. સમ્યક દ્રષ્ટિનું ભોગવવું અને મિથ્યા દ્રષ્ટિનું ભોગવવું એમાં ઘણો ફેર છે. મિથ્યા દ્રષ્ટિ એ કર્મના ઉદયને ભોગવે છે, પુણ્ય પ્રકૃતિના ઉદયને ભોગવે કે પાપ પ્રકૃતિના ઉદયને ભોગવે ત્યારે એ નવા કર્મ બાંધે છે, કેમ કે એને એવા ભાવ થાય છે. એ શુભાશુભ ભાવે એ કર્મને ભોગવે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જે છે એ પોતાના સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરતો થતો એ કર્મને ભોગવે છે. એટલે એને અતિ અલ્પ પ્રમાણમાં નવા બંધ થાય છે, એને વધારે નેજરા થાય છે અને અલ્પ બંધ થાય છે. આગળ અહીંયા કહે છે કે ક્રોધ આદિ કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભોગવે છૂટકો. ઉદય આવે ભોગવવું જ જોઈએ. એટલે કે એવા ઉદય તો આવવાના જ છે. જે બંધ એવા કર્યા છે ક્રોધ આદિ કરી, અને એમાં પણ મિથ્યા દ્રષ્ટિએ જે બંધ કર્યા છે એને અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ ના બંધ થયા હોય તો એક બંધ જે છે એનો ઉદય એવો આવે, અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તો ફરી પાછો એવા જ બંધ કરે છે. પણ એવા મિથ્યા દ્રષ્ટિને એવા બંધ પહેલા કર્યા છે એ ઉદયમાં આવે છે, અને એ વખતે જો એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છે તો ભોગવાય છે, છતાં પણ નવા એવા બંધ પડતા નથી. એટલે ભોગવાય તો છે, કેમ કે ઉદયમાં આવે છે એમ કેવું છે. ઉદયમાં આવે છે એ અપેક્ષા બતાવવી છે. એટલે નિકાચિત કર્મની વાત કર્યા પછીથી અહીંયા આ ક્રોધ આદિની વાત કરે છે. ક્રોધ આદિ કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભોગવે છૂટકો. એટલે કે એનો ઉદય તો આવે છે, અને ઉદય આવે ભોગવવું જ જોઈએ. એના અર્થ ઊંધા ના કરવા, ભોગવવું જ જોઈએ. એટલે કોઈ એવા પણ ઊંધા અર્થ કરે કે પોતાને એવો ઉદય આવ્યો છે, ધન, લક્ષ્મી વગેરેનો ઉદય આવ્યો છે તો પછી એને ભોગવવી જ જોઈએ એમ કહેવાનો આશય નથી. અને એવા પાપના ઉદય આવ્યા છે તો પછી પોતાને ભોગવવા જ જોઈએ તો એમ પણ કહેવાનો આશય નથી. એ એવા ઉદય આવે છે અને જીવ એની સાથે જોડાય છે. જેટલા પ્રમાણમાં જોડાય છે એટલું એનું ભોગવવું છે. પરમાર્થે એ ભોગવવું તો એટલું જ છે કે જેટલા પ્રમાણમાં એ ઉદય સાથે જોડાય છે એટલું જ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ એ ઓછા પ્રમાણે એની સાથે જોડાય છે. સાતમા ગુણસ્થાને જે મુનિરાજ છે એની સાથે જોડાતા નથી. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે ત્યારે એ અલ્પ પ્રમાણમાં જોડાય પણ છે. જેટલો પુરુષાર્થમાં જેટલી નબળાઈ છે એટલું એમનું એમાં જોડાવું થાય છે. પણ છતાંય એ વખતે પણ એમનું જોડાવું એવું શુભ ભાવે નથી થતું. એટલે મુખ્યપણે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે કર્મના નવા બંધ પડે છે એ પુણ્ય પ્રકૃતિના પડે છે. અહીંયા એ વાતને સમજવાની છે કે ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ. આ ઉદય આવે ભોગવવું જોઈએ એ વાત કરી છે, છતાં પણ એ ક્ષમતા રાખે સાથે જે વાત લીધી છે ઉદય આવે ભોગવવું જ જોઈએ, પછી ત્યાં કોમા કરી અને પછી આગળ લીધી છે એટલે એની જ વાત છે. તો એમાં એ ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ. ક્ષમતા રાખે એટલે શું? ઉદયો સાથે એ તીવ્રપણે ન જોડાય, મંદપણે જોડાય, અથવા તો એની સાથે બિલકુલ ન જોડાય. એ ત્રણ રીત જોડાવાની છે. ઉદય આવ્યો છે, જેવો ઉદય આવ્યો છે એની સાથે તીવ્રપણે જોડાય, એટલે જેવો ઉદય આવ્યો છે એના કરતા પણ તીવ્રપણે જોડાય. જેવો ઉદય આવ્યો છે એની સાથે મંદપણે પણ જોડાય, અને એની સાથે બિલકુલ ન જોડાય. એમ થઈ શકે છે. અને એ ક્ષમતા એમાં છે કે જેવો ઉદય આવ્યો છે એટલા જેવો તીવ્રતાથી ઉદય આવ્યો છે તો પણ એની સાથે અતિ મંદપણે જોડાય છે તો એ ક્ષમતા છે. અહીંયા ક્ષમતાનો અર્થ એ લેવાનો છે. અને એની સાથે નથી જોડાતો એ શ્રેષ્ઠ પ્રકારની ક્ષમતા છે. ઉદય સાથે ન જોડાવા રૂપ જે ક્ષમતા છે એવી ક્ષમતા કોઈ બુદ્ધિપૂર્વક હોતી નથી. એ બુદ્ધિપૂર્વક થતી નથી. મોટાભાગના જીવોને એમ છે કે આપણે બુદ્ધિપૂર્વક ક્ષમતા રાખી શકીએ, બુદ્ધિપૂર્વક ક્ષમતા રહેતી નથી. કેમ કે જ્યારે એવો પ્રસંગ આવે છે ત્યારે એ ક્ષમતા નથી રહેતી. બુદ્ધિ તો હતી, કઈ બુદ્ધિ ચાલી ગઈ છે એમ નથી, છતાં પણ એવા પ્રસંગ આવે છે ત્યારે ક્ષમતા નથી રહેતી. એનો અર્થ શું છે કે ક્ષમતા બુદ્ધિપૂર્વક નથી રાખી શકાતી. ક્ષમતા તો જેટલું સ્વરૂપનું લક્ષ્ય થાય છે, જેટલો સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ થાય છે એ પ્રમાણે ક્ષમતા રાખી શકાય છે. જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે, જેને સ્વરૂપની વિચારણા ચાલી રહી છે
જેને એવી વિચારણા કરી અને જગતના સ્વરૂપને સ્વીકાર્યું છે કે 6 દ્રવ્ય રૂપ જગતનું સ્વરૂપ છે અને 6 દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વતંત્રપણે કરે છે, કોઈ કોઈના પરિણમન કરાવતું નથી. આ વાતને જેટલી દ્રઢ કરી છે એટલી એને ક્ષમતા હોય છે. અને એવી દ્રઢતા થઈ છે, એવી વિચારણા થઈ છે, વારંવાર એવી વિચારણા થઈ છે તો ક્ષમતા હોય છે. બુદ્ધિપૂર્વક જ્યારે એવા પ્રતિકૂળ સંયોગો આવ્યા જ નથી ત્યારે એ બુદ્ધિપૂર્વક એમ માને છે કે બુદ્ધિપૂર્વક મને સમજાઈ ગયું છે માટે હું ક્ષમતા રાખીશ, પણ એમ બનતું નથી. ક્ષમતા માટે સ્વરૂપની દ્રષ્ટિ હોય તો જ ક્ષમતા રહે. ક્ષમતા માટે 6 દ્રવ્યના સ્વરૂપને સાચી રીતે એ સમજ્યો છે તો જ ક્ષમતા રહે છે. ક્ષમતા માટે એને 9 તત્વની વિચારણા કરી છે તો જ ક્ષમતા રહે છે. બીજી રીતે કહીએ તો સમ્યક તો સન્મુખ જે થયો છે એને જ ક્ષમતા છે. જેને 6 દ્રવ્યનું સ્વરૂપ 9 તત્વનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે અને ભલે અનુભૂતિ ન થઈ હોય તો એને કંઈક અંશે ક્ષમતા રહી શકે છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિને કોઈ ક્ષમતા રહેતી નથી. બહારમાં એ ભલે દેખાડે નહીં, સમસમીને રહી જાય એ વખતે પણ છતાંય એને ક્ષમતા રહેતી નથી. એટલે ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ, એ વાત બરાબર છે, પણ એ ક્ષમતા કેવી રીતે રાખવી આપણે તો એનો વિચાર કરી રહ્યા છીએ. ક્ષમતા રાખવા માટે શું કરવું? આત્માનો વિચાર, સ્વરૂપનો વિચાર, પોતે કોણ છે એનો વિચાર, આ બધો જેને વિચાર સતત ચાલે છે એને ક્ષમતા રહે છે. અને સાથે જગતનો વિચાર, જેમ જગતનું સ્વરૂપ ભગવાને કહ્યું છે એમ જ સ્વીકારી લેવામાં આવે. એટલે સામે રહેલો જીવ આતંકવાદી નથી, એ જીવ છે. સામે રહેલો જીવ એ વાઘ નથી, એ મને ફાડી ખાવાનો છે એવો વિકલ્પ નહીં, પરંતુ એ જીવ છે એવો જેને વિકલ્પ રહે છે, એવો જેને વિકલ્પ આવે છે એને ક્ષમતા છે. જીવને જીવ સમજે છે, એની વર્તમાન પર્યાયને ગૌણ કરે છે અને પોતાના પરિણામ એ સામા જીવની કોઈ ચેષ્ટાને કારણે થાય છે એવું એ માનતો નથી. એ પેલા સામા જીવની ચેષ્ટા જે થવા યોગ્ય હોય તો થાય, એને એના પરિણામ ભોગવવાના છે, એને એના ઉદય આવવાના છે, પણ એને કારણે મને કાંઈ થાય છે એમ નથી. આવી દ્રઢ માન્યતા સામી વ્યક્તિના જે પરિણામ વર્તમાનમાં થઈ રહ્યા છે એ આતંકવાદના પરિણામ થઈ રહ્યા છે, તો એ પરિણામને કારણે મારું મૃત્યુ થાય, અવસાન થાય એમ બનતું નથી. મારા પરિણામ મારે કારણે થાય છે. આવી દ્રઢ માન્યતા જેને છે એને પછી બીજા વિકલ્પો હોતા નથી. કોણ કોનું રક્ષણ કરે? કોઈ કોઈનું રક્ષણ કરી શકતું નથી ને કોઈ કોઈને મારી પણ શકતું નથી. આ વાત બહુ ગંભીર છે અને એ સામાન્ય માણસોને, સામાન્ય જીવોને જેને શાસ્ત્રના સૂક્ષ્મપણે અભ્યાસ નથી એને સમજાતી નથી. વર્તમાનમાં એક એવા મુનિરાજને પણ કહેતા સાંભળવામાં આવ્યા. કોઈએ એમને પ્રશ્ન કર્યો, કોઈએ એવો એક પ્રશ્ન કર્યો કે એને એ વ્યક્તિને એમ કે લશ્કરમાં જવું હતું પણ એના ઘરના બધાએ ના પાડી તો શું વગેરે એવો પ્રશ્ન કર્યો. ત્યારે એમને જે એ મુનિરાજે સાધુએ દીક્ષા લીધી હતી એટલે આપણે એમને સાધુ કહીએ, પરંતુ આપણે એમનું અંતરંગ નથી જાણતા. પણ એમને જે જવાબ આપ્યો એ એમ આપ્યો કે બરાબર છે, રક્ષણ તો આ જવાનો બધા કરે છે તો લશ્કરમાં જવાય, એમાં કંઈ વાંધો હોતો નથી. નહીતર તો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ એમ બેસી શકીએ જ નહીં. બધા રક્ષણ કરે છે ને, એ બધા જવાનો બધા રક્ષણ કરે છે ને. હવે આ તો મિથ્યા દ્રષ્ટિનો જવાબ કહેવાય. કોણ કોનું રક્ષણ કરે? જેને પરમાર્થ સમજાયો છે એને અરક્ષા કેવી? જેને સમ્યક દર્શન થયું છે એને અરક્ષાનો ભાવ જ હોતો નથી કે કોઈ મારું રક્ષણ કરે. જેને પરમાર્થે વસ્તુ સ્વરૂપ સમજાયું છે એને તો ખ્યાલ છે કે કોઈ કોઈને જીવાડી કે મારી શકતું જ નથી. જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ એને પૂર્વકર્મના ઉદય પ્રમાણે થઈ રહ્યું છે અને એવું થાય છે છતાંય જીવ મરતો નથી. જીવ તો અવિનાશી છે. આવી વાત હોય છે, આવી વાત હોય છે. એટલે ક્ષમતાની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો ક્ષમતા, સાચી ક્ષમતા તો આત્માના લક્ષ્ય હોય, સ્વરૂપના લક્ષ્ય હોય અને સાચી સમજ જ્યારે હોય ત્યારે હોય છે. સમ્યક તો સન્મુખ થયો છે અને કંઈક અંશે ક્ષમતા છે અને જેને સમ્યક તો થયું છે એને સાચી ક્ષમતા હોય છે. હવે એને ક્ષમતાનું ફળ શું છે? તો કે ક્ષમતાનું ફળ નિર્જરા છે. ક્ષમતાનું ફળ શું છે? નિર્જરા છે.
એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નિજરા એટલે કે પોતાને શુદ્ધિની વૃદ્ધિ થવી, પોતાને શુદ્ધિની વૃદ્ધિ થવી અને પોતે પરમાર્થે જે કાર્ય કરી રહ્યો છે, પોતાના સ્વરૂપની આરાધના કરી રહ્યો છે, એમાં એને ઘણી અનુકૂળતા પ્રાપ્ત થાય છે. એ સ્વભાવ ભાવે શીઘ્ર થઈ જાય છે. જેને ક્ષમતા છે તે સ્વભાવ ભાવે તરત જ થઈ શકે છે, એવી એ ક્ષમતા છે. અહીંયા આગળ કહે છે કે સૌના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવા પડે. આ પણ સ્થૂળ વાક્ય છે, સ્થૂળપણે વ્યવહારના એનું કથન છે. સૌના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવા પડે એટલે એમાં માત્ર એટલું જ કહેવું છે કે એવા કર્મનો ઉદય આવે છે જેવા પોતે પરિણામ પૂર્વે કર્યા છે એવા જ ઉદય આવે છે. અને વ્યવહારમાં તો એ રીતે જ વાત કરવામાં આવે છે. તો કે છે કે ઘઉં વાવ્યા હોય તો ઘઉં પાકે અને આકડો વાવ્યો હોય તો આકડો પાકે, કાંઠા વાવ્યા હોય તો કાંઠા જ માંથી ઉત્પન્ન થાય. આ બધા વ્યવહારના કથનો કહી અને જીવને શુભ ભાવમાં લાવવામાં આવે એટલું જ એ દ્વારા સમજવાનું છે. પણ સૂક્ષ્મપણે આપણે વિચાર કરીએ છીએ તો એ પરિણામ જે છે જે વખતે આવે છે એ પ્રતિકૂળ પરિણામ આવે છે તો ભોગવાય છે, તો કેવી રીતે ભોગવાય છે એ મહત્વનું છે. ભોગવાય તો છે પણ ભોગવવામાં ફેર છે. પરિણામ આવે છે એ તરફનો દ્રષ્ટિકોણ આપણો કેવો છે. આપણે એને એમ સમજીએ છીએ કે પૂર્વે મેં જે ભૂલ કરી છે એનું આ પરિણામ છે, પૂર્વે મેં ભૂલ કરી છે એનું આ પરિણામ છે. મારે એમાં જોડાઈ અને વધારે વિચલિત થવાની જરૂર નથી. મારે તો સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. તો આપણને અતિ અલ્પ બંધ થાય છે. કેમ કે એ પરિણામ આવ્યા છે, કર્મના ઉદય આવ્યા છે તો હવે એ ખરી જવાના જ છે. ઉદય આવ્યો એટલે હવે સ્થિતિ બંધ પૂરો થવા આવ્યો છે અને એ ખરી જશે. એ તો નિજરા થવાની જ છે, એ તો નિજરા થવાની છે. પણ એ વખતે આપણે એનું લક્ષ પણ ન કરીએ અને સ્વભાવ ભાવે થઈએ તો, આપણે એનું લક્ષ પણ ન કરીએ અને એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને સ્વભાવ ભાવે રહીએ તો ઘણી જ નિર્જરા થાય છે અને આપણે એવું કરી શકીએ છીએ, સમ્યક પ્રગટ કરી શકીએ છીએ. અને મેં બેમાંથી કાંઈ ન કરીએ અને જેવા ઉદય આવે છે એ પ્રમાણે બસ એમાં જોડાઈ જઈએ તો નવા પાપના બંધ પડે છે. આ બધી વાતને આપણે સમજવાની છે. એટલે અહીંયા જે વાક્ય લખવામાં આવ્યા એ વ્યવહાર નયના છે અને સામાન્ય જીવને સમજાવવા માટે છે કે ભાઈ તું એવા અશુભ ભાવ નહીં કરતો, એવા પછી ઉદય આવશે અને પાછી એવા દુઃખ ભોગવવા પડશે. એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. આપણે એને વધારે વિસ્તારથી લઈ અને સૂક્ષ્મ અપેક્ષાથી એને સમજી રહ્યા છીએ. આગળ અહીંયા કહે છે કે ક્રોધ આદિ કરી જે કર્મ ઉપાર્જન કર્યા હોય તે ભોગવે છૂટકો, ઉદય આવે ભોગવવું જ જોઈએ. ક્ષમતા રાખે તેને ક્ષમતાનું ફળ સૌના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવા પડે છે. એ વાત કરી. હવે કે છે કે જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. સ્ત્રીપણું અને પુરુષપણું એ તો વર્તમાન પર્યાય છે. પહેલા તો ગતિનો વિચાર કરીએ તો મનુષ્યની ગતિ છે અને મનુષ્યની ગતિની અંદર ત્રણેય વેદ હોય છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ એવા ત્રણેય વેદ હોય છે અને ત્રણેય પ્રકારના એવા શરીર પણ હોય છે. અને વેદ જે છે એ શરીર પ્રમાણે જ હોય એવો પણ કોઈ નિયમ નથી. વેદ જે છે એ એનો ભાવ છે, એનો ભોગવવાનો ભાવ જે છે તે વેદ છે. સ્ત્રી વેદ અને પુરુષ વેદ. સ્ત્રી વેદની અંદર પુરુષ સાથે રમવાનો જે ભાવ જે છે એટલો જ ભાવ હોય એવું નથી. સ્ત્રીને પણ સ્ત્રી સાથે રમવાનો ભાવ હોઈ શકે, પુરુષને સ્ત્રી સાથે રમવાનો ભાવ એટલું જ નહીં, પુરુષને પુરુષ સાથે રમવાનો ભાવ પણ હોઈ શકે. એટલે એ વેદ જે છે એ એનો ભાવ છે. અને નપુંસક વેદની અંદર સામાન્ય રીતે એને સ્ત્રી અને પુરુષ બંને સાથે રમવાનો જે ભાવ છે એટલે નપુંસક વેદ છે. એવા શરીરો હોય છે પણ છતાંય એવું શરીર હોય એટલે એને એવો વેદ છે એ સામાન્ય કથન છે. એવો વેદ હોય એમ સમજવાનું છે, વેદ હોય જ એમ સમજવાનું નથી. કેમ કે પુરુષ વેદ છે એટલે એવું પુરુષનું શરીર છે એટલે પુરુષ વેદ છે એમ નથી. પુરુષ વેદ એ એનો ભાવ છે. પુરુષ છે જે તીર્થંકર થયા, કેવળી થયા, જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યા, એને પર્યાયમાં ગતિમાં જો વિચાર કરીએ તો મનુષ્યની ગતિ હતી અને પુરુષનું શરીર હતું.
પણ પછી એમને પુરુષ વેદને તો એમણે નષ્ટ કર્યો હતો. એ તો 9 પ્રકારના 9 કષાયની અંદર આવે. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ તો કષાય છે. એવા કષાયનો તો એમને ક્ષય કર્યો. રતિ, અરતિ, હાસ્ય, જગુપ્સા, ભય, શોક, આ બધા જેની વાત કરીએ છીએ તો એ બધા તો શેમાં આવે છે? તો કષાય છે. તો પુરુષનું શરીર છે એટલે પુરુષ વેદ હોય જ એવો નિયમ નથી. પુરુષ વેદ એ કષાય છે. સ્ત્રી વેદ એ કષાય છે. સ્ત્રી વેદ એ કષાય છે. સ્ત્રીનું શરીર છે એટલે એને એવો કષાય હોય જ એવો કોઈ નિયમ હોતો નથી. જીવનો જેવો પુરુષાર્થ છે એ પ્રમાણે એના કષાય મંદ હોય અને એવા કષાયનો એ ક્ષય કરે છે. અનેક પ્રકારે એવા કષાય હોય અને બધા પ્રકારના કષાયોનો ક્ષય જીવ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી એવો પુરુષાર્થ કરી અને કરી શકે છે. અહીંયા બીજી વાત છે. અહીંયા કહે છે કે જ્ઞાનની વાત કરવી છે એટલે કહે છે કે જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું છે. કેમ સરખું છે? જ્ઞાન સરખું છે કેમ કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એને આ વર્તમાન પર્યાય સાથે સંબંધ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આત્મા જ્ઞાન સ્વભાવે પરિણમે છે. આત્માનો ભાવ છે. જ્ઞાન તો દરેકને સરખું જ છે કેમ કે જ્ઞાન ગુણ બધાનો સરખો છે. નિગોદમાં પણ એ જ્ઞાન ગુણ એને એવો ને એવો જ છે. ઉઘાડની અપેક્ષા એ જુદી વાત છે. ઉઘાડ ઓછો છે નિગોદમાં. એકેન્દ્રિયમાં એના કરતા કંઈક, પછી એના કરતા 2 ઇન્દ્રિયમાં, એના કરતા એમ ઉત્તરોત્તર પચેન્દ્રિય થાય ત્યાં સુધી એનો ઉઘાડ વિશેષ છે. અને સંઘની છે તો એનો ઉઘાડ ઘણો છે. એટલે એ વાત જુદી છે. ઉઘાડની વાત જુદી છે. પણ એ ઉઘાડ છે એ પર્યાયમાં છે. અહીંયા તો જ્ઞાન સ્વભાવનો વિચાર કરીએ તો જીવ માત્રને જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ તો જીવ માત્રનો છે. તો જ્ઞાન સ્ત્રીપણામાં પુરુષપણામાં સરખું જ છે. કારણ કે જ્ઞાન આત્માનું છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. વેદની હમણાં વાત કરી આપણે એ પ્રમાણે વેદ એ શું છે? કષાય છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ એ બધા કષાય છે. એવા કષાયથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. એવા કષાયથી જેટલો રહિત થાય છે એટલી એને વિતરાગતા હોય છે. અને એવા કષાયથી સંપૂર્ણપણે રહિત થાય છે એવી દશા તો 12મા ગુણસ્થાને થાય છે. અને એમ એ હરિયન પરમાત્મા થાય છે. અને એ જ યથાર્થ જ્ઞાન છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. યથાર્થ જ્ઞાનનો અર્થ આપણે કેવળ જ્ઞાન કરીએ તો એ રીતે છે. અને સમ્યકનો વિચાર કરીએ તો ત્યાં પણ એને સમ્યક જ્ઞાન થાય છે. એ પણ એક અપેક્ષાએ યથાર્થ જ્ઞાન જ છે. અને એવું સમ્યક જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એ શ્રદ્ધામાં વેદથી રહિત જ થયો હોય છે. શ્રદ્ધામાં વેદથી રહિત હોય છે. સમ્યક દ્રષ્ટિ શ્રદ્ધામાં વેદથી રહિત હોય છે. ભલે એને વેદ હોય, ગૃહસ્થાશ્રમમાં હોય, પણ છતાંય શ્રદ્ધામાં એ વેદથી રહિત છે. એને વેદનું કરતાપણું હોતું નથી. સ્ત્રી વેદ કે પુરુષ વેદનું કરતાપણું એને હોતું નથી. એને એનું ભોગતાપણું હોતું નથી. અને એમાંથી એને સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ થાય છે એવી વિપરીત માન્યતા એને હોતી નથી. એટલે સમ્યક દ્રષ્ટિને ખરેખર વિચાર કરવા જઈએ તો ખ્યાલ આપણને આવે છે કે એને વેદથી સુખની બુદ્ધિ નથી. અને એ શ્રદ્ધામાં તો વેદથી રહિત છે. આગળ અહીંયા કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મળદું છે અને ઇન્દ્રિયો ગોખલા જેવી છે. સ્ત્રીપણું અને પુરુષપણું એ આપણે વેદની અપેક્ષાએ સમજીએ છીએ. શરીર પણ એવા છે, પણ શરીર જે છે એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય એ એના પૂર્વકર્મના જે પૂર્વે જે બંધાયા છે નામકર્મના કારણે એ શરીર એવું હોય છે. બે મનુષ્યના, 2 પુરુષના શરીર પણ સરખા નથી હોતા. કેમ નથી હોતા? કેમ કે એને જે પ્રમાણે નામકર્મની પ્રકૃતિ બાંધી છે એ પ્રમાણે એને એવા શરીર હોય છે. પુણ્યની પ્રકૃતિ જે છે અને પાપની પ્રકૃતિ જે છે એ પ્રમાણે નામકર્મની પુણ્યની પ્રકૃતિ અને નામકર્મની પાપની પ્રકૃતિ પ્રમાણે એને એવા શરીર હોય છે. એટલે એથી આત્મા જે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ તો આત્મા તો બધાનો સરખો છે. પણ એક વાત છે, જ્યારે કેવળ જ્ઞાન
જીવ પ્રગટ કરે છે તો એને જે 4 અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં મુખ્યપણે એને પુણ્યની પ્રકૃતિ હોય છે, અને પુણ્યની પ્રકૃતિ હોય છે તો એમાં નામ કર્મની પણ પુણ્ય પ્રકૃતિ હોય છે. એટલે જ્યારે તીર્થંકરનો જીવ છે એને નામ કર્મની પ્રકૃતિઓ જે 93 પ્રકૃતિ જે કહેવામાં આવી છે તો એ 93 પ્રકૃતિઓમાંની બધી ઉત્કૃષ્ટ પ્રકૃતિ હોય છે. એટલે દાખલા તરીકે આપણે સંગેણનો વિચાર કરીએ તો કેવું સંગેણ હોય છે, એ બધાનો વિચાર કરીએ છીએ એમના શરીરનો તો વજ્ર ઋષભ નારાજ સંવર્ણન હોય છે એમના, એટલે એ સર્વશ્રેષ્ઠ સહનન છે. સહનન એટલે એવું હાડકાનું જોર એવું હોય છે, એવું બંધારણ હોય છે. એટલે એ પહેલા 3 પ્રકારના સહનનમાંથી જ કોઈ હોય છે. એટલે એવું જયારે સહનન હોય તો એ પુરુષ જ હોય. સ્ત્રીને એ પહેલા 3 પ્રકારના સહનન હોતા જ નથી. એટલે એમને એવું પુણ્ય હોય છે, એટલા માટે જે તીર્થંકર થાય છે કે કેવડી થાય છે એને એવું ઉત્કૃષ્ટ શરીર હોય છે, અને એને એટલા માટે જ એને પુરુષ હોય છે, સ્ત્રી હોતો નથી. એ સંબંધમાં આપણે ઘણી વાર વાત કરી છે, અત્યારે વધારે વિસ્તાર નથી કરતા. તો અહીંયા તો માત્ર એટલી વાત કરવી છે કે શરીર છે એ તો મળદું છે, તો શરીર મળદું છે એટલે એ તો અજીવ જ છે. એની સાથે આત્મા રહ્યો હોય ત્યારે પણ એ શરીર છે એ તો પૂતગળનો સ્કંદ છે, એ તો અજીવ છે, જળ જ છે. અને ઇન્દ્રિયો પણ એવી જ છે, જળ જ છે. ઇન્દ્રિયો સાથે જ્ઞાન જોડાય છે એટલે ભાવ ઇન્દ્રિય દ્વારા આપણે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન કરીએ છીએ, અને એના વિશ્લેષણો એ શ્રુત જ્ઞાન દ્વારા થાય છે, મનની અંદર થાય છે, ભાવ મનમાં થાય છે. બાકી જે બાહ્યમાં જે ઇન્દ્રિયો જે છે એ તો ગોખલા જેવી છે એમ કહી દીધું. એટલે એ પણ ખરેખર તો જળ છે, અને શરીર છે એ પણ જળ છે, એ કાંઈ ચેતન નથી. એની સાથે જીવ રહ્યો હોય ત્યારે પણ એ જળ જ છે, એ કાંઈ જ્ઞાન કરતા નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.